વારાસિયા વિસ્તારમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા નવાપુરા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરીને જામીન આપી દીધા છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે વેપારી વ્યાજ લીધેલા 47 લાખ રૂપિયાની સામે પોણા 2 કરોડ રૂપિયા વ્યાજ ચૂકી દીધું હોવા છતાં વ્યાજખોર પૈસા માટે ધમકી આપતો હતો. આ મામલે વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ વ્યાજખોર પર કાર્યવાહી બાદ જામીન પર છૂટી જતા ફરી વેપારી પર જોખમ ઊભું થયેલું જાણવા મળ્યું છે. જે આરોપી છે તેની પાસેથી 2012થી અત્યાર સુધી ટુકડે ટુકડે લગભગ 47 લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું. એ વ્યાજના ટુકડે ટુકડે એમણે ચૂકવેલ છે. તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપે છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં, પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે, નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ. તો એ મુજબ છે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લોન્ડરિંગ એક્ટની 40 અને 42 તેમજ આઈપીસીની બીએનએસની 308(3) અને 351(2) મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.